કશે બહાર ફરવા તો નથી લઈ જતા, એટલીસ્ટ ઘરે તો જઈએ. માર્યો ટોન્ટ માર્યો તે. લા પણ લઈ જાઓ ને કાકા, ખંડાલા લઈ જાઓ એમને કાકીને વરસાદમાં ફ્લાઇટમાં બેસાડીને. ફ્લાઇટમાં હો અને તો કાર્ગોમાં જ નાખે ને. શું કાર્ગોમાં નાખે? તું અને હાથી એક જ તળાવમાં નાતા તા એવું મને ગામ વાળાઓએ કીધેલું. પછી તું નથી ખેંચાઈ એટલે હાથીને બહાર કાઢેલો. નહીં બોલું હવે તમારી સાથે કશું, હું કોઈ દિવસ નહીં બોલું. એવું ના કરાવે હોય. ના. બેબી શું? એલિફન્ટ. જો છે ને તું જે આ પેલી હોશિયારી મારે છે ને, મારા નરેશભાઈ, મારો નીરુ, પેલા કોણ બાલ્કનીમાં બોડી બતાડે તે? હાય તારી એ જે છે ને નરિયાએ તો હિંચકા પર બેઠા બેઠા મને નળિયું માર્યું, એમાં આંખ સૂજી ગઈ. જો પણ બધા નબળા માણસને એ મારે જ છે. એટલે તો તું કેવા શું માંગે? કાકા તમને નબળો કીધો. તું જતો રે, અને હવે આ પર્સનલ થઈ. શું ચેલી અચાનક મને આંખમાં વાગ્યું ના હોત ને તો તને જોઈ લેત. ગમે તે હોય, બાજુવાળી સુશીલા પણ કહેતી હતી હું કે હું નબળો છું એમ. ના તમે માર ખાધો. એ તારી સુશીલાને કહેજે કે હું એટલો બધો સ્ટ્રોંગ છું કે લોખંડની તોપ ઉપાડ લઉં. હવે એ દિવસ ખાલી લેંગો ઉપાડીને હરખું ભાગ્યા હોત ને તો આજે માર ના ખાધો હોત. હાટ ચાલ હવે. કે આ વરસાદ બેઠો છે ને તો તમે કાકી સાથે કેટલા રોમેન્ટિક. જરાય નહીં. તું વરસાદના માહોલની વાત કરે ને તો આ રસ્તાના ખાડાની વાત કરે. તું રોમેન્ટિક વાતો કરે ને તો આ કોઈ રિયાલિસ્ટિક વાતો કરે. અલી પણ રસ્તાના ભૂવામાં કેટલા ફૂવા પડી ગયા ખબર? મસ્ત બોલ્યા ભૂવા ફૂવા. શાયરી નહીં સંભળાવતો, આવી ઘટના સંભળાવું છું. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. જાવ ને યાર. ટૂંકમાં મને છે ને આ ખાડા વાળા રસ્તા ગમતા જ નહીં. હા, એટલે નો ડાઉટ મેડિકલી આપણને મફત ઈલાજ મળી જાય. શું? ખાડા ને મફત ઈલાજ ને શું લેવા દેવા? ખાલી રિક્ષામાં બેહીને આ રસ્તે નીકળ, કિડનીની પથરી એમને ના નીકળી મને કેજે. છે ને ભઈલું, જોયું ને તે. વરસાદમાં રોમેન્ટિક ની વાતો પરથી આપણે શરૂ કરેલું, કિડનીની પથરી સુધી આવી ગયા. બોલ, આવું જ થાય છે ઓલવેઝ મારી સાથે. કાકા આવું ના કરો ને યાર. પણ જરા કાકા મેં એટલું જોયું છે, તમે કાકીથી આમ ગભરાવ છો તો ખરા જ. તે ગભરાવું પડે એવું કર્યું છે એને ભૂતકાળમાં. એટલે મને નવા લગ્ન થયા ને તો મેં છે ને એને ગભરાવા માટે પેલી પ્લાસ્ટિકની ગરોડી લીધેલી. હું પેલી પ્લાસ્ટિકની આવે ને આમ ગભરાઈ જાય, આમ પેલું નહીં. હા પ્લાસ્ટિકની ગરોડી. મને એમ કે આ ગરોડી હું લઈ જઈશ ઘેર અને એની સામે આમ ફેંકીશ ને તો એવી જોરદાર ચીસો પાડશે. પછી હું પ્લાસ્ટિકની ગરોડી લઈને ઘેર ગયો ત્યારે મને એવું ખબર પડી કે એ જીવતો સાપ પકડીને ઘરની બહાર કમ્પાઉન્ડમાં નાખવા ગયેલી. ત્યારથી હું ગભરાઈ ગયો છું. એટલે આવું છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. હેલો ભાઈલું. અરે કાકી ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? એકો અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે. સાંભળો, હા, આપણા પેલા જે બાજુવાળા છે ને એમણે છે ને 55 ઇંચનું હમણાં LED ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? બરાબર, તમે ફેરવાયા. ના ઉભરે સાંભળ. હા. જો એ 55 ઇંચનું LED ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા, મૂકી દે. વાહ કાકા શું તે તારા પપ્પા હજુ ખેતરમાં જાય છે ને માટીથી હાથ ધુએ છે. કહું પપ્પાને વચ્ચે ના લાવશો, મને એમનું શીખવાડેલું બધું યાદ છે. તારા પપ્પા સોશિયલ ડિસ્ટન્સિંગ ને શું કહે છે ખબર છે? સામાજિક આઘોરે. શું? સામાજિક આઘોરે? હા, આવું બોલ. તને આઇસોલેશન એટલે ખબર છે? ખબર છે. હું જ્યારે સ્કૂલમાં હતી ને તો પછી મને જે હોમવર્ક આપે ને તો ઘણીવાર છે ને હું ચોપડા લઈને રસોડામાં લખવા બેસી જતી હતી તો પપ્પા ઓલવેઝ કહેતા આઇસોલેશન કરે છે. બેવે આઇસોલેશન કરે છે ને આઇસોલેશન. વે આનું શું કરું લા? આઇસોલેશન નહીં લીધું તારું. એ જે હોય તે. બે તું ગીત વગાડલા હોય. વગાડું છું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.